હવે તો તીર્થોમાં જય શ્રી કૃષ્ણ કરવાના 15 રૂપિયા 100 રૂપિયા લાગે છે. મારે કહેવાની જરૂર નથી ક્યાં ક્યાં લાગે છે. કૃષ્ણ નામમાં ને પૈસા પડે છે. હવે તો જબ જય શ્રી કૃષ્ણ કઈ જગ્યાએ જાઓ, જય શ્રી કૃષ્ણ કર્યા પછી આમ કરાય કે આમ કરાય? લોકો જય શ્રી કર્યા પછી આમ કરે છે. અરે રે, આ કૃષ્ણના નામ લેવાના અધિકાર નથી. શું લાગે તમે? સાચું કહેજો મારી વાત. આંગળી ઊંચી કરો તમે બધા. કૃષ્ણના નામ લીધા પછી આમ કરાય? ભાટકો રખાય હાથમાં? આપણે એવા ભટકા ડગલે પકડે. તમે જોજો, આપણે એમ લાગે હું તો મોટો શેઠ છું. અરે અરે, શેઠ તો કૃષ્ણ છે યાર. કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલ્યા પછી હાથ આમ કરાય? હમણાં શરમ આવે, લજાઈ જવાય. શું લાગે તમને? કારણ કે મને મારું સૌભાગ્ય છે કે મારો વર કોણ છે. તમને બી એવું સૌભાગ્ય હોય છે કે તમારો વર વલ્લભ છે. એવું સૌભાગ્યમાં તો હોવું જોઈએ કે મારો વર વલ્લભ છે, જે નિર્ભય છે, અભયદાન આપીનારો એવો વલ્લભ છે. મમ્મ સ્વામી શ્રી વલ્લભ. તો જય શ્રી કૃષ્ણ કર્યા પછી આમ કરે? આપણે ગ્લાનિ થઈ જાય. તો આ તિરોહિત થયેલો ધર્મ કલૌચ ખળ ધર્મની. ખળ ધર્મ એટલે કપટરૂપ ધર્મ. આપણે બતાવીએ કે આપણે કોઈ જગ્યાએ જઈએ અને કંઈક અમારા મંદરોધ કરાવવો છે તો પૈસા પૂરા જાય આપણા, પણ તો થાય અને મળે કંઈ જુદું, દેખાય કંઈ જુદું. તમે મારે આ કરાવવું છે તો પૈસા પૂરા એડવાન્સમાં લઈ લે. હમણાં જ એક વાત ચાલી હતી, મારે કોઈ નામ ન બોલાય, તો એક જગ્યાએ કાઠિયાવાડમાં કોઈએ મંદરોધ કરવાની ઘણીવાર લત ઉપડે લોકોને, તો એડવાન્સમાં પૈસા લઈ લેવાના અને મનોજ થાય તો ભગવાન જાણે ક્યારે થાય. તો આ બધા માર્ગમાં પૈસાનો આટલો બધો વ્યવહાર થઈ ગયો, તો ભક્તિનો વ્યવહાર કેમ નહીં? અમારા નરસિંહ મહેતા તો અમે તો વ્યવહારિયા ભક્તો એવા કીર્તનો ગાયા છે. અમે સંત વ્યવહારિયા ભક્તિનો અમે આપલે કરીએ છીએ, પૈસાની આપણે નથી કરતા. ગોપીન કે મન મેં મન દીજીએ, અર્થાત ગોપી કે તન મેં ને ગોપી કે ધન મેં મન દીએ. કે મોટા મોટા પાકીટ લઈને આપણે ખોલીએ, યા તો વાંદરો લઈ જાય, યા પછી પેલા નીચેવાળા લઈ જાય, કોઈને કોઈ લઈ જાય ને. આટલા બધા ત્યાં બતાવવાની જરૂર શી છે કે આટલા બધા લઈને આવ્યા છીએ? આજકાલ તો બધા કાર્ડ મળે છે. પેલા તો ખાલી બેંકના પેલા મળતા હતા, હવે તો પેલા ક્રેડિટ કાર્ડ મળે છે. કહી દેવાનું કાર્ડ ત્યાં છે, એટીએમમાં જાઓ પછી આપીશું, ચિંતા મટી. અને છૂટા પૈસા રાખવા, બહુ વધારે બંડલ લઈને નહીં જવું. આપણે બંડલ લઈને પેલું બંડલ લઈને ડબલ બંડલ થઈ જાય. એટલે કહેવાનો મતલબ આ છે, નષ્ટે શું કરો? આ કલયુગના કારણ થયું ખલ ધર્મની. આ ધર્મની અંદર પણ ખલ આવી ગયો. એટલે સુધી કે તિલકથી બીક લાગવા માંગી. પરમ ભગવતી લખે તો અમારા પ્રથમેશજી મહારાજ કહેતા પરમ ભગવતી ના લખતા. કેમ કે પરમ ભયરૂપ થઈ જાય. પરમ ભયરૂપ. પેલા તો ભક્ત બનીને આવે ને પછી એવી બધી માયાજાલ ફેલાવે આપણા ઘરમાં કે આપણે કાંઈ ના રહીએ. ભગવાન આગળથી જેવા આપણે આયા એવા સ્વસ્થ પ્રસન્ન જવાને બદલે આખી આપણું ચટણી થઈ ગઈ હોય. તો આ ખળ ધર્મથી બહુ ચેતવાનું છે. એટલે કૃષ્ણાશ્રય ગ્રંથ જ્યારે અમારા કિરીટભાઈ ને મીનાક્ષીબેન આવ્યા ત્યારે કૃષ્ણાશ્રય પ્રસન્ન થયો. કેમ કે અત્યારે સૌથી વધારે જરૂર મને ને તમને ભગવાનની નથી, પણ ભગવાનના આશ્રયની છે. યાદ રાખજો, ચૈતન્ય મહાપ્રભુ એ પોતે સંદેશો મોકલ્યો મહાપ્રભુજીને મળવાનો. તો મહાપ્રભુજીએ કહેવાયું કે અરે ચૈતન્ય, મને મળવાની શી જરૂર છે? અને મળ્યા ફરી પછી મહાપ્રભુજીએ કહ્યું, ચૈતન્ય તને મને મળવાની શી જરૂર છે? તમને તો કૃષ્ણ ભગવાન મળી ગયા છે સાક્ષાત. તો કે હા વલ્લભ, મને ભગવાન તો મળી ગયા છે, પણ તમારા દ્વારા તમારા વિના ભક્તિ મને મળી એમ નથી. ભક્તિ એટલે બધવાનું બંધાઈને રહેવું. ફ્રેન્ડશીપ, લવ, આ તો ક્યારે છૂટા પડે, સવારે આઈ લવ યુ, સાંજે કોણ તું થઈ જાય. એ બધા લવલા ના ચાલે. એ તો ભક્તિ એટલે પાક્કું અલૌકિક આત્મા ને પરમાત્માનું દાંપત્ય. એવું જોઈએ કે નહીં? આ તો જવાબદારી વગરના લફડા બધા એ ના ચાલે ભક્તિમાં. ભક્તિમાં તો અનન્યતા જોઈએ. હરિણો માર્ગ છે સુરાનું, નહીં કાયરનું કામ જોણે. સુદૃઢ ભક્તિ હોવી જોઈએ. તેલ ધારાવત, જેમ તેલની ધારા કેવી હોય એવી નિર્ગુણ ભક્તિ આપણા માંગી છે. ખળ ધર્મની એટલે આ સૌથી વધારે આપણે કલયુગમાં બચવા માટે ધર્મનો આશ્રય કરીએ. કોઈ કે ગ્રહ શાંતિ કરાવો, કોઈ કે પિતૃ પૂજન કરાવો, કોઈ કે આ યાત્રા કરવા જાઓ, કોઈ કે આ તીર્થમાં જાઓ, કોઈ કે આ માતાજીને જાઓ, આ પિતાજીને જાઓ, પેલા બાપુ સારા, પેલા સારા. પણ આ બધા ધર્મો કલયુગમાં ખલરૂપ છે.
મૂળ સ્થાને પહોંચાડવાવાળા નથી. એટલા માટે સંગ પણ વિચારીને કરવો. કૃષ્ણ મૂળ તત્વ છે. મહાપ્રભુજી કૃષ્ણ હાર્દવિત છે. જગતમાં કોઈ પણ આચાર્ય કૃષ્ણ હાર્દવિત નથી. કૃષ્ણને ગ્રંથોથી જાણે છે પણ કૃષ્ણ હાર્દને જાણતા નથી. હાર્દને જાણનાર કોઈ આચાર્ય હોય તો શ્રી વલ્લભ દેવ છે. ખલ ધર્મણી એટલે આ ધર્મ પોતે જ. હવે જે ડાક્ટર જે દવા ઇન્જેક્શન આપતું હોય એનું રિએક્શન આવે તો ક્યાં જવું? વિચાર કરો, કેટલી મોટી આફત કહેવાય. કે જે ધર્મ અત્યારને આપણને બચાવવા માટે ધર્મના આશ્રય જોઈએ એ ધર્મ પોતે આપણને લૂંટનારો બની જાય, દગા આપનારો બની જાય, ખલ કરનારો બની જાય તો ક્યાં જવું? તો કે મહાપ્રભુ કહે છે અહીંયા પાસંદ પ્રસરે લોકે કૃષ્ણ એવા કતિર્મમાં એવકાર છે. માત્ર ધર્મી કૃષ્ણ જે છે એને શરણે જાઓ. એ જ તમારો રક્ષક છે, એ જ તમારો પતિ છે, એ જ તમારો આશ્રય. એટલે કોઈના શરણે જવું, ત્યાં શરણે જવાની ક્રિયા. આશ્રય નિત્ય છે. એકવાર શરણે ગયા તો ના ચાલે, પણ શરણે જવાની ક્રિયા નિત્ય હોવી જોઈએ. પાષંડ એટલે શું? કે વૈદિક ધર્મનો લોપ થવો. વૈદિક ધર્મનો લોપ થવો એનું નામ પાષંડ. અહીંયા આપણે ત્યાં મ્લેચ્છ જે કહીએ છીએ ને, મ્લેચ્છનો મતલબ એ નથી કે કોઈ બડી જાતવાળો કે મુસલમાન હોય, પણ જે વૈદિક વર્ણ વ્યવસ્થાનું પાલન ન કરે એને મ્લેચ્છ કહેવાય છે. અને નાસ્તિક કોને કહેવાય છે? ભગવાને ન માને નાસ્તિક નહીં, પણ જે વેદમાં વિશ્વાસ ન કરે એને નાસ્તિક કહેવાય છે. તો આજે જરૂર છે કે આપણા ઘરમાં આપણે જોઈએ. વૈષ્ણવ ધર્મનો આચાર વિચાર તો બહુ દૂરની વાત રહી પ્રિયજનો, પણ ભારતીય હિન્દુ ધર્મનો આચાર વિચાર પણ આપણા ધર્મમાં પાળી શકાય કેમ છે નહીં એનો પણ વિચાર કરવા જેવો છે. વૈષ્ણવ ધર્મનો આચાર વિચાર તો જવા દો, પણ એક ભારતીય હિન્દુ ધર્મનો, એક ભારતીય હિન્દુ નાગરિકનો ઘરનો ગ્રસ્તનો આચાર વિચાર કેવો હોવો જોઈએ એટલું સાચવી રહીએ તોય ઘણું છે. કલયુગના બહાને, નવી પ્રજાના બહાને, ફેશનના બહાને, ગમે તે બહાને કરો, પણ એક ભારતીય સંસ્કૃતિનું રક્ષક કરનાર, જતન કરનાર એક ભારતીય હિન્દુનું કુટુંબ કેવું હોવું જોઈએ એના આચાર વિચાર જો આપણે પાળીએ ને તો એ ઘણું છે. બહુ દર્દ સાથે કહેવું પડે. પછી આપણે રાગ્યા રાખી કે અમારે તો સામગ્રી રોગાવી છે, મહાપ્રભુજીની જારી ભરવી છે, મહાપ્રભુ ધોતી ઉપરના કરવા છે. કેમ આજે આપણે વ્રત કેમ બેઠકજીમાં કરવા પડે છે? કારણ કે એ એટલા માટે કે આપણા આચાર વિચાર વૈશ્યના પણ નહીં પણ શુદ્રથી બી જતા રહ્યા છે. ખાવું પીવું કોઈ પ્રકારનો વિવેક આપણે ત્યાં નથી રહ્યો, એટલે આપણે વ્રત કરવું પડે છે. આચાર્ય કોઈના હાથનું જલ પણ ન પીએ, બ્રાહ્મણ કોઈ હાથનું પાણી પણ ન પીએ, અને આ તો આચાર્ય છે. આપણા માર્ગમાં જે પેલા મર્યાદી હતા એ બહુ શુદ્ધ હતા, એ સ્વયંપાકી હતા, કોઈને નડતા નહીં. વસ્ત્ર બી પોતે ધોવા, સેવા બી પોતે કરવી, બિસ્તરે પોતાનો બાંધવો, કોઈના ઉપર આધારિત નહોતા, એને મર્યાદિત કહેતા. અને અનન્ય ભક્તિવાળા, કોઈ નડતા નહીં. અત્યારે તો સખડી ભોગ ધરે મર્યાદા લે તો આખા ઘરમાં ત્રાસ થઈ જાય. બધાને પહોંચી નાખે, 4 વાગે ઘંટડી વગાડીને શરૂ કરે, બધા જાગી જાય. અને તમે મને મદદ કરો, તમે કેમ નથી કરતા, એમ છોકરાઓને વહુઓને કહ્યા કરે. એ ધર્મ સ્વધર્મ નથી. સ્વાવલંબી બનો. સેવા કરો છો પણ લોકો માટે કુટુંબને દુઃખી કરીને સેવા ના કરો. એ આપણે બધાએ વડીલોએ સમજવા જેવું છે કે સેવા આવી કરો કે નાનું બાળક હોય કે નવી વહુ હોય તો પણ તમારા ઘરમાં સેવા કરવા રાજી થાય. એ તો આ સેવા કરનારની આપણી આ છેલ્લી પેઢી રહેશે. પછી આ બહુ ગંભીર વાત કરી રહ્યો છું. જો સેવાના ક્રમને આપણે સરળ, સીધો અને બધાને અનુકૂળ નહીં બનાવીએ તો આ પેઢીની સેવા આપણી છેલ્લી સેવા છે. પછી કોઈ સેવા નહીં કરે તો એ જો ઘરની, આપણી ઘરની મિલકત, દાગીના, ઘર, મકાન જો આપણે આપણા બાળકોને વસિયતમાં આપતા હોઈએ તો ભગવાન કેમ ના આપીએ, ઠાકોરજી કેમ નહીં? પણ આપણે એમ છે કે તમે મિલકત તો તમે લેશે, ઠાકોરજી સેવા ન કરે. એવો પોતાના જ પરિવાર માટે આપણે અવિશ્વાસ શા માટે રાખીએ? પછી કે બધાને ઓળખું છું, અરે ઓળખો છો એટલે વધારે પાકું થયું તો જરૂર સેવા કરશે. ન ઓળખતા હોય તો ચિંતા થાય ને. ઘણા એવું બોલે કે જે મારા કુટુંબને બધાને ઓળખું છું, કોઈ સેવા કરે. અરે ઓળખો છો તો સેવા જરૂર કરશે, ના ઓળખતા હોય તો ચિંતા થાય છે કે નહીં? મારો વિચાર કરો તો દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં પોતાના બાળકોને પણ સેવામાં રવિવાર, શનિવાર રજાઓ ત્યારે નવડાવો. એમાં કોઈ બાદ નથી. બ્રહ્મસમન લઈ જવા છે બધાને. તો
બધાને દીક્ષા લેવી છે, શિક્ષા લેવી નથી. ને એટલા માટે જ કૃષ્ણાશ્રય વલ્લભે પ્રગટ કર્યો છે. અને પાખંડ પ્રચુરે, જગ્યાએ જગ્યાએ તમે જુઓ તો પાખંડનો પ્રચાર, પાષંડ છે. જો આપણે લોકો ગુજરાતીમાં પાખંડ બોલીએ, પણ સ આવે ષટકોણ ન સ, પાષંડ પ્રચુરે લોકે.